ગઢવાડા પંથકમાં ખેડૂતો જંગે ચડ્યા। નવીન રેલવે લાઇન શરૂ થતી જ વિવાદમાં રેલવે લાઇનના વર્તનની રકમ માટે જંગે ચડ્યા ખેડૂતોએ પ્રાંત અધિકારી સમક્ષ કરી રજૂઆત। મામલતદાર કચેરીમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું। ગામ મોટા કોઠાસણા, તાલુકો સતલાસણા, જિલ્લો મહેસાણાના રેલવેની અંદર સંપાદન થતી જે જમીનના અસરગ્રસ્ત ખેડૂતો તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઇનનો મોદી સાહેબનો જે પ્રોજેક્ટ છે એનો સહર્ષ સ્વીકાર કરે છે અને એમને અમે સારી રીતે સહર્ષ વધાવીએ છીએ। શું માંગ છે તમારી? અમારી માંગ છે કે જે અમારા કાયદેસરના જે અમારો પ્રથમ એવોર્ડ સરકારે કર્યો અને એની અંદર એજન્સીઓની જે ભૂલો હતી એ ભૂલોના કારણે અમારી કેટલીક મિલકતો જે રહી ગયેલી છે એનો સમાવેશ કરીને એમને સુધારા એવોર્ડ આપવો। સતલાસના રેલવે પ્રોજેક્ટની જે જમીન સંપાદનની વાત છે એમાં શરૂઆતથી અમે કહેતા આવ્યા છીએ કે જે જૂનું સર્વે હતું અને ગાયકવાડ મહારાજ વખતે જે રેલવે ચાલતી હતી અથવા તો સર્વે થયું હતું અથવા તો અમુક સ્ટ્રક્ચર થયું હતું એ જ રહેવું જોઈતું હતું, પણ એમાં જે ફેરફાર કરી અને બીજી જગ્યાએ જે સર્વે કર્યું છે એ ખરેખર ખોટું છે। જો જેટલી વખતે જે જગ્યાએ ગાયકવાડ મહારાજ વખતે થયેલું જો એ જ રાખ્યું હોત તો આજે ખેડૂતને નુકસાન થયું ના હોત અને ખેડૂતને મોટો ફાયદો થયો હોત। અત્યારે વર્તમાન સમયમાં કોઈ જમીન સંપાદન કરવી બહુ અઘરી હોય, કારણ કે જમીનો ટૂંકી થઈ ગઈ ખેડૂતો પાસે। જમીનો બીજો બેગા હોય અને એમાંથી જેટલી નીકળે બીજો પ્રોજેક્ટ નીકળે તો ખેડૂતને પોતાની જમીન ખતમ થઈ જાય, ખેડૂત મટી જાય એવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું છે। એટલે જે પ્રમાણે સરકારશ્રીએ જમીન સંપાદન કરી અને ખેડૂતોને નુકસાન કર્યું છે એ ખરેખર ખૂબ જ અસભ્ય છે। એટલે આ બાબતે સરકારશ્રીએ ફેરવિચારણા કરી અને ખેડૂતોને એટલો ફાયદો કરવો જોઈએ અથવા ખેડૂતો એટલો નિર્ણય